નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ગુજરાતી માધ્યમમાં આપનું ફરી એકવાર સ્વાગત છે। આપણે ચેપ્ટર નંબર 1 જોતા હતા, સંબંધ અને વિધેય। આમ તો આપણે જોવા જઈએ તો બહુ થોડુંક લાંબુ થયું છે, પણ આપણે ડિટેલમાં સમજીએ જેથી કરીને આપણો કન્સેપ્ટ જે આપણો બેઝ જે છે એકદમ મજબૂત થાય, જેથી કરીને આગળ તમે બહાર ભવિષ્યમાં કોલેજમાં કે બીજા કોઈ એન્જિનિયરિંગમાં જાઓ તો ત્યાં તમારો આ ટૉપિક જો આવે તો તમને ખૂબ જ યુઝફુલ થાય। બરાબર છે। તો આપણે સંબંધ અને વિધેયના પહેલાં સંબંધ જોયું હતું। સંબંધમાં કયા કયા સંબંધ જોયા તમને યાદ છે? સ્વવાચક સંબંધ, પછી સંમિત સંબંધ, પછી પરંપરિત સંબંધ, અને જો આ ત્રણેય સંબંધ હોય તો શું કહેવાય? સામ્ય સંબંધ। તો આ 4 સંબંધો વિશે આપણે ચર્ચા કરી હતી। એના પછી આપણે જોયું હતું વિધેય। તો કે વિધેય કોને કહેવાય? તો આપણને 11માં જ ખબર હતી કે A ક્રોસ Bના તમામ ઉપગણોમાં ગણ એના બધા જ ઘટકોનું એક અને માત્ર એક પ્રતિબિંબ મળે, બીમાં અનન્ય પ્રતિબિંબ મળે। અનન્ય પ્રતિબિંબ હોવું જરૂરી છે। અનન્ય પ્રતિબિંબ મળે તો શું કહેવાય? તો કે વિધેય F છે। પણ ક્યારે? તો કે એના તમામ ઘટકોનું પ્રતિબિંબ મળવું જોઈએ, તો A ક્રોસ Bમાં એના તમામ ઘટકોનું। બરાબર છે। તો આને આપણે કહેતા હતા વિધેય। અને એ વિધેય પછીના આપણે વિધેયના પ્રકાર જોયા હતા કે એક વિધેય કોને કહેવાય? વ્યાપ્ત વિધેય કોને કહેવાય? બરાબર છે। અને આ એકને વ્યાપ્ત પત્યા પછી આપણે બીજા એક નવા વિધેયના પ્રકાર તરફ આપણે જવા જઈ રહ્યા છીએ, જેમાંનો એક પ્રકાર છે આજે શીખવાનું છે આપણે કે વિધેયોનું સંયોજન। બરાબર છે। તો આજનો આપણો ટોપિક રહેશે વિધેયોનું સંયોજન। આમ જોવા જાવ તો આ એક વિધેયનો પ્રકાર જ છે। હવે વિધેયોનું સંયોજન શું કહેવા માંગે છે આપણને? તો કે આપણને એમ કહે છે કે એફ જે છે, એફ એ ધારી લો કે આ હું એફને વ્યાખ્યાયિત કરું છું A થી B સુધી। ધારી લો જો કે આ એફ વિધેય એફ છે એ મેં ક્યાંથી વ્યાખ્યાયિત કર્યું છે? A થી B સુધી। અને બીજું વિધેય લઉં છું હું G। આ એફ વિધેય, હવે G વિધેય। G વિધેય વ્યાખ્યાયિત કરું છું B થી C। G વિધેય વ્યાખ્યાયિત થાય છે B થી C। તો આ બંને વિધેયોનું સંયોજન કરું અને એ સંયોજનના વિધેયને દર્શાવાય આવી રીતે। સંયોજનનું નિશાની એટલે કે આ બંને વિધેય લખીને વચ્ચે શું મૂકી દેવાનું? O, એટલે કે સંયોજન થાય છે। બરાબર। તો સંયોજન થશે અહીંયા GOF। આપણે ઘણીવાર આને ગોફ કહીએ છીએ। બરાબર। અને આ ગોફ વિધેય ક્યાંથી ક્યાં મળે? તો કે પહેલાં F જોવાનું। F A થી B છે, G B થી C છે। તો આ ગોફ વિધેય ક્યાંથી ક્યાં મળે? તો કે A થી B, પછી B થી C, તો ડાયરેક્ટ A થી C મળે। ક્યાં મળશે? ડાયરેક્ટ A થી C મળે। તો શું કહેવાય? આ ગોફ વિધેય કહેવાય। અને આ ગોફ વિધેય વ્યાખ્યાયિત કેવી રીતે થાય? તો કે GOF બરાબર G ની અંદર આખું શું આવી જાય? F ઓફ X। અને F ઓફ X શું છે? જેમ અહીંયા વ્યાખ્યાયિત કરેલો છે F। અને G ઓફ શું છે? તો કે G અહીંયા જે વ્યાખ્યાયિત કરેલો છે એ। તો આને શું કહેવાય? આને કહેવાય સંયોજન। શું કહેવાશે આને? વિધેયોનું સંયોજન। બરાબર છે। તમને એમ થાય કે સાહેબ તમે આ ગોફ કર્યું, ફોક કરવું હોય તો FOG, તો FOG પણ થાય, પણ FOG ઓફ X બરાબર શું થશે? તો કે F બાર લખાય અને એની અંદર શું લખાશે? G ઓફ X। એટલે કે પહેલાં તમારે આ વ્યાખ્યાયિત છે કે નહીં એ તપાસવા માટે શું કરવાનું? તો કે પહેલાં G ચેક કરવાનું। G ક્યાંથી ક્યાં આપેલો છે? G આપેલો છે B થી C। G વિધેય છે B થી C સુધી। અને F ક્યાંથી આપેલો છે? તો કે F વિધેય છે A થી B સુધી। A થી B સુધી। તો જો અહીંયા આ બંને સરખા નથી। જ્યારે ઉપરના કેસમાં બે સરખા થતા હતા, કઈ રીતે જો લખી બતાવું તમને? F આપેલો છે મને A થી B વ્યાખ્યાયિત કરેલો છે, અને G વ્યાખ્યાયિત કરેલો છે B થી C। જુઓ તો આ બંને સરખા છે, માટે જવાબ શેમાં આવે? A થી C। બરાબર। જ્યારે આ પોસિબલ નથી। તો આની કન્ડિશન શું? તો કે આની કન્ડિશન એવી રીતે કે ધારો કે આ X છે,
અને આ ગણ એ. આની ઉપર શું વિધેય એપ્લાય થાય છે? તો કે આની ઉપર વિધેય થાય છે એપ્લાય એફ. તો શું મળે મને? તો જે મને મળે એને હું નામ આપી દઉં એફ ઓફ એક્સ. બરાબર, ખ્યાલ આવી ગયો. અને આ એફ ઓફ એક્સ ઉપર બીજું વિધેય એપ્લાય થાય અને એ વિધેય કયું છે? જી વિધેય. તો મને શું મળે? તો મને જે મળે છે એ પોઈન્ટ કયો છે? તો કે જી ઓફ એફ એક્સ. બરાબર. અને ડાયરેક્ટ મારે કેવું હોય તો ડાયરેક્ટ કહી શકું કે આ એક્સ જે છે એ કયા વિધેયથી મળે છે? તો કે એ વિધેયથી મળે છે ગોપથી. જી ઓ એફ. પહેલાં હંમેશા જમણી બાજુથી જોવાનું, એફ પછી જી, એટલે કે પહેલાં એફને સોલ્વ કરવાનો અને પછી જીને, એટલે પહેલાં એફનો પ્રદેશ અને વિસ્તાર જોવાનો અને પછી શેનો જોવાનો? જીનો. તો જુઓ તો અહીંયા જે એફ છે, આ એફનો વિસ્તાર જે આવ્યો હોય એ જીનો શું હોવો જોઈએ? પ્રદેશ. એ જ થયું ને. આ એફ વિધેય, આ જી વિધેય, એટલે કે એફનો જે વિસ્તાર હોય, એટલે કે અહીંયા જે પાછળનો જે વિધેય હોય એનો વિસ્તાર. અહીંયા પાછળ વિધેય કયું હતું? તો કે અહીંયા પાછળ વિધેય જી હતું. જીનો વિસ્તાર કોણ હતો? અહીંયા સી હતો વિસ્તાર. બરાબર. અને આનો જે વિસ્તાર હોય એ શું હોય? તો કે આગળ જે હોય એનો શું હોય? પ્રદેશ. હવે આગળ કોણ છે? અહીંયા આગળ એ છે. તો આ બંને સરખા છે? નથી. માટે આ અહીંયા શક્ય થતું નથી. જ્યારે ઉપરના કેસમાં શક્ય થશે. જુઓ તો કે આ વિધેય એફ, આ એફનો વિસ્તાર એટલે શેમાંથી મળે? મને બીમાંથી મળે. અને આ વિસ્તાર એ શું થઈ જશે? જીનો પ્રદેશ થઈ જશે. તો જો આટલી કન્ડિશન તમને ખબર હોય તો જ એના પરથી કહેવાય કે આ સંયોજન વિધેય શક્ય છે. જો આ કન્ડિશન સેટિસ્ફાય ના થતી હોય, આ કન્ડિશનનો ઉકેલ તમને ના મળતો હોય, તો આપણે કહી શકીએ નહીં કે આ પહેલું છે એ સંયોજન વિધેય થશે કે નહીં. ખ્યાલ આવી ગયો મિત્રો? ચાલો, એના પછી હવે આપણે આના એક્ઝામ્પલ થોડાક જોઈએ. આના પછી હજી એક ટોપિક જે છે એ વ્યસ્ત વિધેય, પ્રતિવિધેય, એ આપણે આના પછીના ભાગમાં જોશું. અત્યારે માત્ર ને માત્ર આના બધા એક્ઝામ્પલ જોઈ લઈએ. બરાબર છે? ચલો તો શરૂ કરીએ. મિત્રો, ભૂલ ના થાય એટલે આપણે અત્યારે ટેમ્પરરી પૂરતું ઉપર લખી લઈએ કે ગોફ અને ફોગ. પહેલા વિધેય છે ગોફ, કે GOF. ગોફ એટલે શું? તો કે જી અંદર, એટલે જી બહાર અને એફ અંદર. એટલે કે પહેલાં એફનું જોવાનું અને પછી જીનું જોવાનું. અને FOG, ફોગ એટલે શું? તો કે છાંટવાનું ફોગ નહીં હો. આ એફ અને એની અંદર શું આવશે? તો કે જી ઓફ એક્સ. પહેલાં જી ઓફ એક્સ સોલ્વ કરવાનું અને પછી ઉપર એનું એફ આપણે જોવાનું રહેશે. બરાબર. આ યાદ રાખવા માટે ઉપર મેં લખી નાખ્યું. અને એ તો ખરું જ બંને કેસમાં હો, કે જે પહેલું વિધેય હોય, એટલે કે પહેલું વિધેય આપણે કોને કહીએ છીએ? તો કે આ સાઈડથી, જમણી બાજુથી જે પહેલું વિધેય હોય, એટલે કે પહેલું વિધેય અહીંયા આ એફ છે. આ એફનું મારે શું જોવાનું? તો કે મારે એફનું જોવાનું વિસ્તાર. અને પછીનું વિધેય કયું છે? તો કે આ જીનું શું જોવાનું? પ્રદેશ. બંને સરખા હોય તો જ આ બંને કેસ શક્ય છે, બાકી શક્ય નથી. બરાબર છે? તો સૌ પહેલો એક્ઝામ્પલ આપણે જોઈએ અહીંયા. એ આપણને શું કહે છે? તો કે આપણને એમ કહે છે કે ધારો કે એફ આપેલો છે. એફ શું આપેલો છે? તો કે એફ મને આપેલો છે 1, 3, 4 થી લઈને ક્યાં સુધી? 1, 2, 5 સુધી. બરાબર. અને કંઈક વ્યાખ્યાયિત રીતે કરેલો છે. પછી જી શું આપેલો છે? જી આપેલો છે 1, 2, 5 થી લઈને 1, 3 સુધી. બરાબર. આ જી આપેલો છે. એફ કેવી રીતે વ્યાખ્યાયિત થાય છે? એફ વ્યાખ્યાયિત થાય છે ક્રમયુક્ત જોડમાં 1, 2, 3, 5 અને 4, 1. બરાબર. અને જી કેવી રીતે વ્યાખ્યાયિત થાય છે?
તો કે જી વ્યાખ્યાયિત થાય છે 1 3 પછી 1 3 2 3 અને 5 1 આવી રીતનું વ્યાખ્યાયિત થાય છે. ઓકે, અને શું કીધું મને ગોતવાનું કે GOF શોધો. તો કે પહેલી વાત તો એ મારે ગોતવું છે GOF ઓફ એક્સ, એટલે મારે શું કરવાનું G બાર અને F ઓફ એક્સ અંદર. તો પહેલી વસ્તુ એ કે આનો મિનિંગ શું થાય, આનો મિનિંગ એમ થાય કે F ઓફ 1 બરાબર 2, પછી F ઓફ 3 બરાબર 5, પછી F ઓફ 4 બરાબર શું થાય 1. જીનો મિનિંગ શું થાય તો કે G ઓફ 1 બરાબર 3, પછી G ઓફ 2 એના બરાબર પણ 3 અને G ઓફ 5 બરાબર 1. હવે મિત્રો આ આપણને ખબર પડી કે ક્રમયુક્ત જોડમાં આપણે કેમ લખતા થાય એનું જ લખ્યું છે. પછી બીજું તો કે આ કેવી રીતે વ્યાખ્યાયિત થયું છે એ પણ જોવું પડશે. તો કે GOF મારે ગોતવાનું કીધું છે, એટલે પહેલાં મારે F જોવાનો. F ક્યાંથી ક્યાં આપેલો છે તો કે 1 3 4 થી 1 2 5 સુધી. પછી G તો કે આનો વિસ્તાર શું આવે છે તો કે 1 2 5, હા બરાબર 1 2 5 છે, એટલે કે 1 2 5. આ 1 2 5 અહીંયા આપેલા છે. જીમાં પહેલા પ્રદેશમાં જો આપેલા હોય તો જ સંયોજન શક્ય છે અથવા સંયોજન શક્ય નથી. તો અહીંયા કેવું છે સંયોજન શક્ય છે. સંયોજન શક્ય છે તો માટે શું આવશે તો કે GOF ક્યાંથી ક્યાં થશે તો કે 1 3 4 થી 1 3 4 થી ક્યાં સુધી તો કે અહીંયા 1 3 સુધી. બરાબર, આ વચ્ચેનું આ બે ઉડી જશે 1 2 5 1 2 5. બરાબર છે. અને આ વ્યાખ્યાયિત કેમ થાય તો કે વ્યાખ્યાયિત થશે GOF ઓફ એક્સ બરાબર તો કે બધી અલગ અલગ કિંમત મૂકી દેવાની. તો કે અલગ અલગ કિંમત મૂકું ઓફ એક્સ. હવે અહીંયા એક્સ બરાબર હું શું મૂકું જો આનો મિનિંગ થાય G ઓફ F ઓફ એક્સ. હવે અહીંયા હું એક્સ બરાબર પહેલાં મૂકું છું G ઓફ ગોફ ઓફ એક્સ, અને એક્સ બરાબર હું કિંમત મૂકું છું અહીંયા 1 મૂકું. તો આ કેવી રીતે વ્યાખ્યાયિત થાય છે તો કે G અંદર અને અહીંયા થશે F ઓફ 1, અને F ઓફ 1ની કિંમત કેટલી હતી જુઓ તો અહીંયા F ઓફ 1 હતા 2, એટલે F ઓફ 1ની કિંમત કેવી મૂકી મેં અહીંયા 2. તો G ઓફ 2 બરાબર કેટલા મળે છે તો કે G ઓફ 2 મળે છે 3. એટલે આની ક્રમયુક્ત જોડ શું થઈ તો કે ક્રમયુક્ત જોડ જો અહીંયા લખતો જાઉં કે GOF બરાબર શું થાય તો કે 1 3. બરાબર. પછી બીજું જોઈએ તો કે GOF પછી બીજો ઘટક કયો છે અહીંયા 3. એક્સની જગ્યાએ કેટલા મૂકવાના હવે ઉપર 3, એટલે કે G અંદર અને F ઓફ 3, અને F ઓફ 3ની કિંમત કેટલી હતી 5. F ઓફ 3 એ શું બની જશે 5, એટલે કે G5. G5ની કિંમત કેટલી હતી 1, એટલે કે અહીંયા જો 3 મૂકું તો જવાબ શું આવે છે અહીંયા 1, એટલે કે આ ક્રમયુક્ત જોડ બની. એના પછી ત્રીજો ઘટક એટલે કે GOF 1 3 અને 4 મૂકો તો શું થાય તો કે G એમના અંદર પહેલાં મૂકવાના F ઓફ 4, અને F ઓફ 4ની કિંમત શું થશે 1, એટલે કે G ઓફ કેવા થવાના 1. ખ્યાલ આવે છે. અને G ઓફ 1 બરાબર કેટલા આપેલા છે મને અહીંયા 3, માટે 4 મૂકો જવાબ શું આવે છે 3, એટલે કે આ 4 3. તો કે આ આવી રીતે વ્યાખ્યાયિત થાય, અને એનું અહીંથી આ વિધેય છે, એટલે કે 1 3 4 3 1 3 4 થી 1 3 સુધી. બરાબર. આવી રીતનો પહેલો એક્ઝામ્પલ આપણે પૂરો કર્યો કહેવાય. શું કર્યું ફરીથી સમજાવું કે F એ A થી B હતું. ધારો કે F હતું 1 3 4 થી 1 2 5 સુધી. મારે શું જોવું છે, મારે ગોતવું છે GOF, એટલે મારે પહેલાં શું જોવાનું, પહેલાં ડાબી બાજુથી જોવાનું હંમેશા. તો ડાબી બાજુમાં પહેલાં કોણ આવે છે F. તો પહેલાં F ક્યાંથી ક્યાં જાય છે તો કે Fનો જે અહીંયા મળે છે જવાબ, એટલે કે આ જે વિસ્તાર જે છે Fનો એ વિસ્તાર એ Gનો શું થવો જોઈએ પ્રદેશ થવો જોઈએ. જો આ પ્રદેશ ના થાય તો અહીંયા આ સંયોજન શક્ય થતું નથી. અને જો સંયોજન શક્ય થાય તો આ બધી શક્ય કિંમતો F અને Gની મૂકેલી છે એમ અહીંયા વારાફરતી પહેલાં Fની મૂકવાની, Fની પછી ઉપર ક્યાં મૂકવાની Gમાં મૂકવાની. એવી રીતે એક્ઝામ્પલ સોલ્વ કરવાનો
થશે. ખ્યાલ આવી ગયો મિત્રો? ચલો એના પછીના આપણે બીજો એક્ઝામ્પલ જોઈએ. ઓકે, તો બીજો એક્ઝામ્પલ શું કહે છે? એના આના જેવો જ છે, કંઈ જ ફેર નથી. બીજો એક્ઝામ્પલ આપેલો છે કે 2 3 4 5. જુઓ શું કીધું છે? બી બરાબર તો કે એફ બરાબર છે 2 3 4 5 થી લઈને ક્યાં સુધીનો ગણ આપેલો છે? એ ગણ આપેલો છે 3 4 5 9. બરાબર છે? આ પહેલું. અને જી વ્યાખ્યાયિત નથી કરેલો છે. જી વ્યાખ્યાયિત કરેલો છે 3 4 5 9 થી લઈને ક્યાં સુધી? તો કે 7 11 15. બરાબર છે? અને બીજું શું આપેલું છે? બીજું આપેલું છે કે એફ ઓફ 2 બરાબર 3, પછી એફ ઓફ 3 બરાબર 4, એફ ઓફ 4 અને એફ ઓફ 5 એનો બરાબર જવાબ શું આવે છે? તો કે એફ ઓફ 5 જ આવે જવાબ. પછી જી જોઈએ તો કે જી કેવી રીતે વ્યાખ્યાયિત થાય છે? તો કે જી ઓફ 3 અને જી ઓફ 4 બંનેનો જવાબ શું આવે છે? 7. પછી જી ઓફ 5 અને જી ઓફ 9 આ બંનેનો જવાબ શું આવે છે? 11. આવી રીતે વ્યાખ્યાયિત થાય છે. અને મને કીધું છે કે જી ઓ એફ શું હશે? ઉપરના બે એક્ઝામ્પલ સેમ જ છે. શું કીધું છે? જી ઓ એફ ક્યાંથી ક્યાં હોય? તો કે આ બંને સરખા છે, તો કે આ સરખા છે, તો અહીંથી અહીંયા આવશે. ક્યાંથી? તો કે 2 3 4 5 થી લઈને ક્યાં સુધી? તો કે 7 11 અને 15. મારે શું ગોતવું છે? તો કે જી ઓ એફ ઓફ એક્સ બરાબર શું થાય? તો કે જીની અંદર એફ ઓફ એક્સ, એટલે આને કહેવાય ગોફ. ગોફ ઓફ એક્સ બરાબર શું? તો કે જીની અંદર એફ ઓફ એક્સ. પહેલાં શું મૂકીશ? તો કે પહેલાં મૂકીશ હું 2, એટલે કે અહીંયા 2 મૂકું તો એફ ઓફ 2 કેટલા મળે છે? એફ ઓફ 2 મળે છે 3. અને જી 3 કેટલા મળે છે? તો કે જી 3 મળે છે 7. ખ્યાલ આવે છે? પછી એફ ઓફ જી ઓ એફ એટલે ગોફ ઓફ 3, ગોફ ઓફ 3 મૂકું તો શું થાય? એફ ઓફ 3. અને એફ ઓફ 3 કેટલા છે? એફ ઓફ 3 છે અહીંયા 4, એફ ઓફ 4 છે. અને જી ઓફ 4 કેટલા મળે છે? તો કે 7 મળે છે. પછી મારે મૂકવાના ગોફ 4, જી ઓ એફ ઓફ 4 એટલે કે એફ ઓફ 4. અને એફ ઓફ 4 કેટલા મળે છે? એફ ઓફ 4ની કિંમત મળે છે 5. અને એફ ઓફ 5 બરાબર કેટલા મળે છે? અહીંયા 11. પછી ગોફ ઓફ 5 એટલે કે જીની અંદર એફ ઓફ 5, તો પહેલાં એફ ઓફ 5 શોધો તો કયા મળે છે? એફ ઓફ 5 છે 5 અને જી 5 કેટલા છે? 11. તો આ તમારો જવાબ. આને તમે ક્રમયુગ જોડ લખી નાખો તો એ તમને ક્રમયુગ જોડ મળી જાય. કઈ? તો કે 2 7 3 7 4 11 અને બીજી એક ક્રમયુગ જોડ થશે 5 11. આટલી ક્રમયુગ જોડ આવશે. અને શું થઈ ગયું તમારું? જી ઓ એફ સંયોજન વિધેય ગોફ. બરાબર છે? તો આ રીતના એક્ઝામ્પલ આપણે ગણવાના છે. ચલો હવે એના પછીનો એક્ઝામ્પલ શું કહે છે? તો કે એના પછીનો એક્ઝામ્પલ એમ કહે છે એ પછી કરીએ. આ ત્રીજો એક્ઝામ્પલ આપણે પછી કરીએ. ચોથો એક્ઝામ્પલ જોઈ લઈએ ફટાફટ. જો ચોથો એક્ઝામ્પલ શું કહે છે? તો કે એફ ઓ જી અને જી ઓ એફ બંને શોધો. એમાં તમને અલગ અલગ કેસ આપેલા છે. તો જોઈએ શું મળે. કંઈ કીધેલું નથી આપણને ઉપર કે વ્યાખ્યાયિત થાય જ છે. તમારે ખાલી ગોતવાના છે. બરાબર? કે શું મળે એની કિંમત. તો જુઓ એકદમ સરળ છે. સાવ એટલે સાવ સરળ. જો પહેલું તો કે નંબર 4માં પહેલું શું આપેલું છે? પહેલાં તો કે મારે ગોતવું છે ગોફ અને ફોગ બંને. તો કે પહેલાંમાં આપેલા છે એફ ઓફ એક્સ બરાબર માનાંકમાં એક્સ અને જી ઓફ એક્સ બરાબર માનાંકમાં 5x - 2. મારે પહેલાં કયું ગોતવું છે? મારે પહેલાં ગોતવું છે ગોફ ગોતવું છે. એટલે કે ગોફ ઓફ એક્સ બરાબર શું થાય? તો કે જીની અંદર એફ ઓફ એક્સ. બરાબર છે? ચાલો એફ ઓફ એક્સ બરાબર કેટલા આપેલા છે? તો કે જીની અંદર માનાંકમાં એક્સ. બરાબર? અને જી કેવી રીતે વ્યાખ્યાયિત થાય છે? જી એવી રીતે વ્યાખ્યાયિત થાય છે તો કે 5 એને ગુણ્યા માનાંક એક્સ -2. એટલે કે જે અહીંયા હોય અહીંયા 5ની હારે ગુણાકારમાં આવી જાય.
તો જુઓ તો અહીંયા શું છે અંદર માનાંકમાં એક્સ, તો અહીં શું અવગુણાશે માનાંકમાં એક્સ, અને એના જેવું ને જેવું શું કીધું બીજું ગોતવાનું, તો કે ફોગ ઓફ એક્સ બરાબર કેવી રીતે મળે, તો કે એફની અંદર જી ઓફ એક્સ, અને જી ઓફ એક્સ બરાબર કેટલા છે, તો કે જી ઓફ એક્સ બરાબર છે માનાંકમાં 5x - 2 બરાબર, અને એફ શું બતાવે છે, તો કે એફ જે આપેલું હોય એને શું કરી દેવાનું માનાંકમાં, તો ઓલરેડી માનાંક છે જ તે, તો બીજી વાર માનાંક લખવાની જરૂર નથી. તો આ શું થઈ ગયું તમારું ફોગ, આ શું મળ્યું આપણને ગોફ અને ફોગ આવી રીતે આપણે ગોતવાના છે. જો એના પછીનો બીજો એક્ઝામ્પલ તો એનાથી પણ સરળ છે. શું કીધું છે, તો કે એફ ઓફ એક્સ બરાબર 8x3 અને જી ઓફ એક્સ બરાબર એક્સની 1/3 પહેલાં હું ગોતું છું ગોફ ઓફ એક્સ એટલે કે જી એમના, અને અંદર શું આવશે પહેલાં એફ ઓફ એક્સ. હવે એફ ઓફ એક્સ શું કહેવા માગે છે, જો અહીંયા એક્સ હોય તો શું થઈ જાય અહીંયા, તો કે અહીંયા થઈ જશે 8x3 બરાબર, અને જી શું કહે છે, તો કે જે હોય એનું શું કરવાનું મારે ઘનમૂળ, એટલે કે 8x3 હું શું લઈ લઉં છું, તો કે ઘનમૂળ લઈ લઉં. ઘનમૂળ લઉં તો ઘનમૂળ 8ને પણ લાગે અને એક્સના ઘનને પણ લાગે. 8નું ઘનમૂળ શું થાય, તો કે 8નું ઘનમૂળ થાય 2, અને એક્સનું ઘનમૂળ શું થશે એક્સ, માટે ગોફ ઓફ એક્સ બરાબર શું મળે મને, તો કે 2x બરાબર. અને એના જેવું ને જેવું શું ગોતવાનું હવે, તો કે ફોગ FOG ઓફ એક્સ, ફોગ ઓફ એક્સ, તો કે પહેલાં 12F એમ નામ અને અંદર આવશે જી ઓફ એક્સ બરાબર છે, એટલે 12F એમ નામ, અને જી શું મળે છે, તો કે જી મળે છે એક્સની 1/3. અને અહીંયા શું ગોતવાનું હવે, તો કે અહીંયા મારે ગોતવાનું પાછું આનું એફ ઓફ એક્સ. એફ ઓફ એક્સ કેવી રીતે મળે છે, તો કે જે એક્સ છે એને શું કરવાનું મારે ઘન, એટલે કે શું કરવાનું, તો કે જી ઓફ એક્સ જે મને આપેલા છે એક્સની 1/3 એનો હવે શું થશે અહીંયા, તો કે 8 અને આ એક્સ, આ જે એક્સ જે છે અહીંયા આનો શું થઈ જશે હવે ઘન બરાબર, એટલે કે અહીંયા થશે આનો ઘન બરાબર, એટલે કે આ ઘનમૂળ ઉડી જાય તો જવાબ શું આવશે 8 એને ગુણ્યા એક્સ. તો આ શું મળી ગયું મને FOG ઓફ એક્સ. ખ્યાલ આવે છે મિત્રો કે બીજી વાર સમજાવું, જો બીજી વાર સમજાવું શું થાય છે અહીંયા, તો કે જ્યાં એક્સ આપેલો છે ત્યાં શું થાય, તો કે 8 ગુણ્યા જે આપેલો હોય એનો ઘન. તો અહીંયા શું આપેલું હતું મને એક્સની 1/3, એમાં શું કરવાનું 8 ગુણ્યા કરીને જે આપ્યું હોય એને શું કરી દેવાનું ઘન, તો ઘનમૂળ ઘન ઉડી જાય, જવાબ શું આવશે ખાલી માત્ર ને માત્ર એક્સ, 8x. બસ આટલું સિમ્પલ છે. આપણે ઉપર પણ એવું જ કરતા હતા, જુઓ તમે એફ ઓફ એક્સ બરાબર શું છે, એફ ઓફ એક્સ બરાબર 8x3, અને આ શું થયું, આને માની લો એક્સ, તો એક્સ હોય તો શું થાય એની 1/3, તો આને એક્સ માની લઉં તો આની શું થાય, આની 1/3 થાય, એને મેં સાદુરૂપ જવાબ શું આવે 2x. તો આવી રીતના એક્ઝામ્પલ ગણવાના થાય છે. તો આ તો આપણને ક્લિયર જ છે કે GOF અને FOG સરખા આવતા નથી આવતા. એનો એક્ઝામ્પલ નંબર 5 આપણે અત્યારે હવે જોઈએ, એટલે એક્ઝામ્પલ નંબર 4 પૂરો, બીજો પૂરો, પહેલો પૂરો. હવે એક્ઝામ્પલ નંબર 5 જોઈએ, અને એક્ઝામ્પલ નંબર 3 તો બાકી જ છે, એ હું છેલ્લે કરાવું છું બરાબર. તો સૌ પ્રથમ આપણે પહેલાં એક્ઝામ્પલ નંબર 5 જોઈ લઈએ. શું રકમ છે, તો કે F R છે, G R છે. એફ ઓફ એક્સ બરાબર વ્યાખ્યાયિત છે cos x, અને જી ઓફ એક્સ વ્યાખ્યાયિત છે 3x² દ્વારા વ્યાખ્યાયિત હોય તો સાબિત કરો કે FOG અને GOF બંને સરખા આવતા નથી. ઓકે, ચલો કશો વાંધો નહીં, આપણે ગોતી લઈએ શું થશે અહીંયા. તો કે મને પહેલાં આપેલો છે એફ આપેલો છે, એફ ક્યાંથી ક્યાં છે, તો કે R થી R, અને એફ ઓફ એક્સ વ્યાખ્યાયિત છે ક્યાંથી, એફ ઓફ એક્સ વ્યાખ્યાયિત છે cos x. પછી જી આપેલા છે, જી ક્યાંથી આપેલા છે, એ પણ R થી R આપેલા છે, અને આ જી ઓફ એક્સ વ્યાખ્યાયિત છે જેનાથી, તો કે 3x². હવે પહેલી વસ્તુ કે FOG ક્યાંથી ક્યાં વ્યાખ્યાયિત થાય, તો કે પહેલાં જી જુઓ,
જી શું છે તો કે અહીંયા આર આપેલો છે સહપ્રદેશ, અહીંયા પ્લસ આપેલો છે અહીંયા તો કે હા આપેલો છે ને, એટલે એ પણ શું થશે આરથી આર બરાબર. અને કેવી રીતે વ્યાખ્યાયિત થશે તો કે એ આપણે ગોતવાનું છે, એટલે કે એફ ઓ જી ઓફ એક્સ બરાબર એફ બાર, એની અંદર શું આવશે હવે જી ઓફ એક્સ, અને જી ઓફ એક્સની કિંમત કેટલી છે તો કે જી ઓફ એક્સની કિંમત છે 3x² અને આનો જવાબ શું થવાનો, આનો જવાબ એવો થવાનો કે cos 3x² બરાબર. આખું ભેગું થયું. હવે હું ગોતું ગોફ, એટલે કે જી ઓ એફ ઓફ એક્સ. પહેલાં તો વ્યાખ્યાયિત છે થવાનો કે પહેલાં મારે કયું જવાનું એફ, આરથી આર આપેલું છે એફ, ઓકે, એટલે કે આનો શું થયો સહપ્રદેશ આર થયો. હવે જીનો વિસ્તાર આર છે, હા છે, તો એ ઉડી જશે, એટલે કે શું જવાબ આવશે આરથી આર થાય. અને આ ગોફ કેવી રીતે વ્યાખ્યાયિત થાય તો કે ગોફ ઓફ એક્સ, એટલે કે જી બાર એમના અંદર શું આવશે એફ ઓફ એક્સ, એટલે કે 12g, અને એફ ઓફ એક્સ બરાબર કેટલા હતા, એફ ઓફ એક્સ હતા cos x બરાબર છે. અને જી કેવી રીતે વ્યાખ્યાયિત થાય છે તો કે અંદર જે ગુણાયું હોય એને શું કરવાનું તો કે 12 3 ગુણ્યા કરીને પછી એનો શું કરી દેવાનું વર્ગ, એટલે આ જવાબ થાય 3 cos વર્ગ x. અહીંયા શું થયું cosની અંદર 3x² બરાબર. તો આ બંને કેવા આવે છે અલગ અલગ બરાબર. તો કે અહીં સ્પષ્ટ છે કે શું તો કે FOG નોટ ઇક્વલ્સ ટુ GOF. ફોગ અને ગોફ બંનેના કિંમતો સરખી આવતી નથી. ઘણી વાર સરખી આવી જાય પણ દરેક વખતે સરખી આવે એવી જરૂરી હોતું નથી. ખ્યાલ આવી ગયો મિત્રો. ચલો એના પછીનો એક્ઝામ્પલ જે આપણે બાકી રાખ્યો છે કે એક્ઝામ્પલ આપણે કાલે ગણી લઈએ બરાબર. નંબર 3 શું કહે છે તો કે ધારો કે એફ જી અને એચ બધા આરથી આર આપેલા છે, એટલે કે આ એફ વિધેય મને આપેલો છે આરથી આર, જી વિધેય આપેલો છે મને આરથી આર, અને એચ વિધેય આપેલો છે આરથી આર. પછી શું કીધું છે સાબિત કરો કે, એટલે કે મારે બતાવવાનું છે કે આના બરાબર આવું થાય છે. શું તો કે એફ વત્તા જી ઓફ એચ, એટલે કે એફ વત્તા જી એક વિધેય અને એનું સંયોજન કોને યાર કર્યું છે એચ વિધેય સાથે. તો જુઓ તો એફ વત્તા જી ક્યાંથી ક્યાં થાય, એફ આરથી આર, જી આરથી આર, તો એફ વત્તા જી પણ આરથી આર થાય બરાબર છે. ઓકે ચલો તો શરૂઆત કરીએ આપણે. તો કે શરૂઆત કરવા માટે શું કરશું સૌપ્રથમ તો કે સૌપ્રથમ આપણે લઈએ નંબર 1. શું સાબિત કરવું છે તો કે એમાં ડાબા બરાબર શું છે તો કે ડાબા બરાબર છે અહીંયા એફ વત્તા જી ઓફ એચ. હવે આનો મિનિંગ શું થાય, આનો મિનિંગ એવો થાય કે એફ વત્તા જી અને આની અંદર આવશે શું તો કે આની અંદર આવશે એચ ઓફ એક્સ બરાબર. હવે એફ વત્તા જીમાં શું કરતા હતા આપણે તો કે એકવાર એફ અને બીજી વાર જી, તો અહીંયા શું થાય એફની હારે એચ એક્સ વત્તા પછી જીની હારે શું આવશે એચ એક્સ. હવે આ શું થઈ ગયું, આ થઈ ગયું એફ ઓ એચ ઓફ એક્સ વત્તા આ શું થઈ ગયું જી ઓ એફ ઓફ એચ. તો જુઓ તો સાબિત થઈ ગયું. માટે આ કેવું થઈ ગયું તો કે આ ડાબા બરાબર, તો આ થઈ ગયું જબા બરાબર. નંબર 2માં શું કીધું હતું ડાબા બરાબર, તો કે ડાબા બરાબર એવું હતું કે એફ ગુણ્યા જી, એટલે કે એફ ગુણ્યા જી એનું કમ્પોઝિટ, એટલે કે એનું સંયોજન. મિત્રો સંયોજનને વિધેયને ઇંગ્લિશમાં કહેવાય કમ્પોઝિટ. આપણે કે ને કંઈક બધું ભેગું કરવું, કે ને કંઈક આ બધું મ્યુઝિકના અલગ અલગ ટ્રેક ભેગા કરીને કમ્પોઝ કરે છે, એક ધૂન કમ્પોઝ કરે છે, આખું મ્યુઝિક કમ્પોઝ કરે છે. તો કમ્પોઝરને શું કહેવાય કંઈક ઉત્પન્ન કરવું, કંઈક ભેગા કરવું બરાબર. તો હું અહીંયા એફ અને જીને ભેગા કરું છું, એને સંયોજન કરું છું. સંયોજન વિધેય પણ કહેવાય અને કમ્પોઝિટ વિધેય પણ કહેવાય, બંને નામ કહી શકાય આને બરાબર છે. એટલે કે એફ ગુણ્યા જી અને એની ઉપર શું એપ્લાય કરીશું તો કે આ એચ ઓફ એક્સ
બરાબર. હવે ગુણાકારમાં હોય તો આપણને ખબર છે બંને અલગ અલગ લાગશે, એટલે કે એફની અંદર એચ ઓફ એક્સ ગુણ્યા જીની અંદર પણ એચ ઓફ એક્સ. આ શું બની ગયું? આ બની ગયું એફ ઓફ એચ ગુણ્યા જી ઓ એચ ઓફ એક્સ. બરાબર. તો આ થઈ ગયું જમણી બાજુ. તો આવી રીતે પણ આ દાખલો કરાય. બરાબર છે. તો આ હતો આપણો દાખલો. મિત્રો હજી એક દાખલો મારે તમને કરાવવો છે. અહીંયા થોડીક જગ્યાના અભાવે મેં રકમ લખી નથી. રકમ કંઈક એવી રીતની છે કે એફ એફ આપેલો છે મને, એફ આપેલો છે આર માઇનસ 7/5 થી આર માઇનસ 3/5 પર. બરાબર. અને એફ વ્યાખ્યાયિત થાય છે કે એફ ઓફ એક્સ બરાબર 3x + 4/3x + 4 5x - 7. બરાબર. અને બીજું વિધેય આપેલું છે જી. જી ક્યાંથી ક્યાં આપેલું છે? તો કે આર માઇનસ 3/5 થી આર માઇનસ 7/5, આર માઇનસ 7/5. અને આ જી વ્યાખ્યાયિત કરેલું છે કઈ રીતે? તો કે 7x + 4 5x - 3, 5x - 3 આવી રીતનું વ્યાખ્યાયિત કરેલું છે. અને મને એવું કીધું છે કે તમે આના એફઓજી અને જીઓએફ મેળવો. બરાબર. એટલે મારે શું ગોતવાનું છે? મારે ગોતવાનું છે આના એફઓજી ઓફ એક્સ અને બીજું શું? તો કે ગોફ, ફોગ અને ગોફ બંને ગોતવાના છે. તો ચલો બંને ગોતી લઈએ. બરાબર. સૌ પ્રથમ શું કરું છું? તો કે આમ જોવા જઈએ તો જો ફોગની વાત કરતા હોય એટલે કે એફઓજી, પહેલાં એફઓજી વાત કરી તો પહેલાં સહપ્રદેશ, આ સહપ્રદેશ એફનો વિસ્તાર છે તો કે આ છે. તો આ કેવી રીતે વ્યાખ્યાયિત થશે? તો આ વ્યાખ્યાયિત થશે આર માઇનસ 3/5 થી આર માઇનસ 3/5. બરાબર. અને આની કિંમત આપણે ગોતવાની રહેશે. તો આપણે ગોતી લઈએ. શું ગોતવાનું છે મારે? તો કે એફ ઓ જી ઓફ એક્સ બરાબર F12 અંદર શું આવશે? તો કે જી ઓફ એક્સ. અને જી ઓફ એક્સની કિંમત શું હતી? તો કે જી ઓફ એક્સ કેવી રીતે મળતો હતો? જી ઓફ એક્સ મળતો હતો 7x + 4 5x - 3. બરાબર છે. હજી આને સાદુરૂપ આપું તો શું થાય? તો કે હવે અહીંયા એફ આપેલું છે. હવે એફ કેવી રીતે મળે? તો કે અહીંયા જો એક્સ આપેલું હોય, જોજો અહીંયા લખું છું. હવે અહીંયા જે એક્સ આપેલો છે એ એક્સ શું થાય? તો કે ઉપર 3 હારે ગુણાય, નીચે 5 હારે ગુણાય. તો પેલા એક્સ લખી નાખું કે એક્સ મને શું આપેલું છે? તો કે અહીંયા એક્સ આખું છે એટલે કે 7x + 4 5x - 3 અને 7x + 4 5x - 3. શું થાય છે અહીંયા એફ જુઓ તો કે અહીંયા ઉપર 3 ગુણાય અને +4 અને નીચે 5 ગુણાય -7. હવે આને સાદુરૂપ આપવાનું છે. ખ્યાલ આવી ગયો શું કર્યું મેં? બરાબર. ચાલો હવે શું થાય? તો કે 5x - 3 અહીંયા ગુણાય, 5x - 3 અહીંયા ગુણાય, આના છેદમાં આવે એ બંને ઉડી જાય. તો શું વધશે? તો કે 3 7x + 4 એને ગુણ્યા 5x - 3 એના છેદમાં અહીંયા અંદર ગુણાય 5 એટલે કે 7x + 4 -7 ગુણ્યા 5x -
3 અને સાદુરૂપ આપો તો શું થાય તો કે 7 તરી 21 x વત્તા 4 તરી 12 વત્તા 4 પંચું 20 x માઇનસ 12 એના છેદમાં જવાબ શું આવે જુઓ તો કે અહીંયા થશે 7 પંચું 35 x વત્તા 4 પંચું 20 માઇનસ 35 x અને માઇનસ માઇનસ પ્લસ 7 તરીને 21 બરાબર. ઓકે, કંઈ ભૂલ કરી નથી ને આપણે? તો મને કહી દેજો પહેલાં. સારું, આ 12 ઉડી જાય તો શું વધશે હવે? 21 વત્તા 20 કેટલા થાય જવાબ? જવાબ થશે 41 x એના છેદમાં અહીંયા 35 x ઉડી જાય 20 વત્તા 21 જવાબ શું આવે? 41 ઉડી જાય જવાબ શું આવે? માત્ર ને માત્ર x. તો મિત્રો આ x કઈ જગ્યાએ હશે? આપણે જે વાત કરતા હતા પ્રદેશની અને વિસ્તારની, તો જુઓ તો આ જે જવાબ હોય એટલે કે આ f ઓફ x બરાબર y હોય તો આ x કેમ હોય? પ્રદેશમાંથી. અને જે જવાબ આવે y એ ક્યાં હોય? સ્વપ્રદેશમાંથી. એટલે કે અહીંયા હું વાત કરું તો કે FOGમાં અહીંયા જે g વિધેય જે છે g વિધેયનો શું થઈ ગયો? વિસ્તાર. એ વિસ્તાર એ મારા માટે શું બની જાય? fનો પ્રદેશ. અને fનો પ્રદેશ થી જવાબ મૂકતા જે મળે એ શું હશે? વિસ્તાર. તો આ વિસ્તાર ક્યાં આવેલો હશે? તો કે આ ગણની અંદર આવેલો. અરે નહીં, આ ક્યાં આવેલો હશે? તો કે આ આવેલો હશે આ ગણની અંદર. જે ગણ કયો છે? તો કે FOG. એટલે કે પેલા G જોયો, G ક્યાંથી ક્યાં છે? અહીંથી અહીંયા અને અહીંથી અહીંયા, એટલે બરાબર આ ગણમાં આવશે. બરાબર. ઓકે, આના જેવું ને જેવું જેમ મેં FOG ગોતું, હવે હું તમને આપું છું હોમવર્કમાં GOF ગોતો તો ક્યાંથી ક્યાં આવશે? GOF વ્યાખ્યાયિત કરવાનું જે રીતે આવતો હોય એમાં જવાબ શું આવે છે અને તમારે કહેવાનું કે કયા ગણમાંથી આવશે. તો કે જે પાછળનો જે ગણ હશે એ, અને પાછળનો ગણ કયો હશે? F અને Gનો હશે. એ તમારે ડિસ્કસ કરવાનું છે. જેમ આપણે હમણાં અહીંયા વાત કરી કે આ x જવાબ છે, આ x કયા ગણમાંથી છે? તો આ જે બોક્સ કરેલો છે એ ગણમાંથી F આવશે. બરાબર. એવી રીતે તમારે આ ગોફમાં ડિસ્કસ કરવાનું છે. અને સંયોજન વિધેયનું આપણે બસ આટલું જ રાખીએ છીએ. બાકીનું સંયોજન વિધેયનું ઘણું બધું છે, એ આપણે સાથે સાથે હજી એક વિધેય બાકી રાખ્યું છે એમાં આપણે જોઈ લઈશું. બરાબર. તો અત્યારે માત્ર ને માત્ર આ ભાગમાં આટલું રાખીએ છીએ. ચાલો, આવજો.